નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। નોકરી માટે રૂપિયા લેવાનો મામલો જશુ ભીલને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પડી છે। વિડીયો વાયરલ થયા બાદ ભાજપની કાર્યવાહી સામે આવી છે। અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ હતા ત્યારે વિડીયો વાયરલ થયા બાદ ભાજપની આ કાર્યવાહી સામે આવી છે। અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ હતા જશુ ભીલ નોકરી માટે રૂપિયા લેવાનો આજે સમગ્ર મામલો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। ન્યૂઝ 18 ગુજરાતીએ સવારે જ તે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ ભાજપે કાર્યવાહી કરી છે અને સસ્પેન્ડ કર્યા છે। વધુ માહિતી સાથે મયુર માકડિયા જોડાઈ ગયા છે। જી મયુર, ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પડી છે અને જશુ ભીલને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે, શું વધુ વિગતો? જી બિલકુલ, જશુભાઈ એસ ભીલ ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચાના હતા અને પક્ષ દ્વારા જે રીતે ગેરરીતિનો મામલો તેમના સામે આવેલો હતો અને ત્યારબાદ જે અનુશાસન સમિતિ છે તેમને આ મામલે સમગ્ર જે અહેવાલ છે તે મગાવેલો છે, પરંતુ તે પહેલા જ જે છે તે તાત્કાલિક ધોરણે તેમને હાલ પૂરતા જે 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવેલા છે। એટલે કે શિક્ષાત્મક પગલા જે છે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ના આદેશ અનુસાર જે પ્રકારનો સમગ્ર મામલો એ સામે આવેલો હતો, જે રીતે ગેરરીતિ તેમના દ્વારા કરવામાં આવેલી હતી, તો તેમને પક્ષની અંદરથી 6 વર્ષ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને હવે આ સમગ્ર મામલો જે છે તે અનુશાસન સમિતિ સમક્ષ જશે અને ત્યાં તમામ વિગતો જે છે તે તપાસવામાં આવશે અને ત્યારબાદ તેમનું સભ્યપદ એ આજીવન માટે સસ્પેન્ડ કરવું કે 6 વર્ષ પૂરતું કરવું તે અંગેનો જે નિર્ણય છે તે લેવામાં આવશે। પરંતુ હાલ પૂરતું આ જે મામલો સામે આવેલો ત્યારબાદ તાત્કાલિક ધોરણે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશ અનુસાર 6 વર્ષ પૂરતા જશુભાઈ અને જે સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવેલા છે। જો જશુભાઈના જવાબદારીની વાત કરવામાં આવે તો તેઓ છોટાઉદેપુર ના હાલ ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચાની જવાબદારી નિભાવતા હતા। તે પહેલા તેઓ પૂર્વ જિલ્લા પ્રમુખ છોટાઉદેપુર ની પણ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી છે તે સંભાળી રહેલા છે, પરંતુ જે રીતનો મામલે સામે આવેલો છે તેને જોતા ગંભીરતા લઈ અને પ્રદેશ અધ્યક્ષની સૂચના પ્રમાણે તેમને 6 વર્ષ બરતરફ કરવામાં આવેલા છે। જી મયુર, બિલકુલ જે વિડીયો વાયરલ થયો હતો, વિડીયોમાં સ્પષ્ટપણે જશુભાઈ એવું કહેતા પણ દેખાઈ રહ્યા છે કે તેમણે રૂપિયા જે છે ઉપર પહોંચાડી દીધા છે। હવે આગળ જે કાર્યવાહી થાય, જશુભાઈ પટેલ તરફથી આ ભાજપની કાર્યવાહી બાદ કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? બિલકુલ, હાલ સુધી જશુભાઈ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવેલી, પરંતુ જે રીતનો વિડીયો એ સામે આવેલો અને સ્થાનિક સંગઠન પાસે પણ જે રિપોર્ટ મંગાવવામાં આવેલો તો તે અનુસાર ક્યાંય ને ક્યાંય આ મામલાની અંદર જશુભાઈ એ ઇન્વોલ્વ હતા અને એ જ કારણોસર જે છે તે તેમને 6 વર્ષ પૂરતા સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે। જી બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આભાર। તો વિડીયો જે વાયરલ થયો હતો જશુભાઈ ભીલનો, કે જેમાં નોકરી માટે રૂપિયા લેવાનો જે મામલો હતો, સવારે જ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે અહેવાલ બાદ ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જશુ ભીલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ હતા જશુભાઈ ભીલ। પેલું મેં પેમેન્ટ આપેલું, આજે 2 વર્ષ થઈ ગયા, કંઈ થયું બી ના ને પેમેન્ટ તમને મેં આપેલું। ભાઈ હમણાં લોકડાઉન છે, 6 મહિનામાં બધી ઓફિસો બંધ છે। 2 વર્ષ થયા સાહેબ। 2 વર્ષ પણ એ બધું 2 વર્ષનું કોર્ટમાં જતા રિઝલ્ટ આવી ગયું। આ તમે 30 તારીખે ઓફિસો ચાલુ થાય ને મારી જોડે અમદાવાદ આવી ગયું। એવું નહીં, એના પછી તો 2 ભરતી કંડક્ટરની થઈને 2 ભરતીમાં। તો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હેમાંગભાઈ, જે રીતે આ વિડીયો વાયરલ થયો હતો, વિડીયોમાં સ્પષ્ટપણે જશુભાઈ પણ કહી રહ્યા છે કે રૂપિયા જે છે ઉપર પહોંચાડી દીધા છે। જોકે જશુભાઈની જે પ્રતિક્રિયા સામે આવી હતી એમાં તેઓ એવું કહ્યું હતું કે વિડીયો જૂનો છે, પરંતુ પૈસા લીધા છે તે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને ભાજપે પણ હવે કાર્યવાહી કરી છે। આપની શું પ્રતિક્રિયા? આ જે છે એ ભાજપનું ચાલ અને ચરિત્ર જે છે એ અહીંયા દેખાઈ રહ્યું છે। આપને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ ભાઉએ હિંમતનગરની એમની મિટિંગમાં એમ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ અને એના માટે આ બધા પ્રકારના વ્યવસ્થાઓ થઈ રહી છે। હવે તો એ પણ ખબર પડી કે કાર્યકર્તાઓને નોકરી તો મળે છે, પરંતુ એ ભ્રષ્ટાચારથી મળે છે અને પૈસા લઈને આ જે આરોપો છે, ઘણા બધા વિદ્યાર્થી નેતાઓ પહેલા
કરી ચૂક્યા છે કે 15 લાખ 20 લાખ રૂપિયા લઈને ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો આ પ્રમાણે કામ કરે છે. પરંતુ હવે તો આરોપો સિદ્ધ થઈ ગયા છે. માત્ર અત્યારે જ્યારે આ મુદ્દો ગરમ છે એટલે જે તે વ્યક્તિને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાથી કંઈ નહીં થાય. આ તો હિમશિલાની ટોચ સમાન છે. આની પાછળ આ ભાઈ જે છે જીએસઆરટીસી ના ડિરેક્ટર તરીકે રહી ચૂકેલા છે. તો ડિરેક્ટર તરીકે રહી ચૂકેલા હોય અને આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીના એસટી સેલના એવો ઉપપ્રમુખ રાજ્યના રહી ચૂકેલા છે. આવા પ્રકારના વ્યક્તિઓ સીધો સંપર્ક જો હોય તો આમની ઉપરના વ્યક્તિઓ કોણ છે, આમણે ઉપર કોને પૈસા આપ્યા, અને આ સિવાય કેટલા એવા ગુજરાતના જે હકીકતમાં જેમને નોકરી મળવાની હતી એવા બેરોજગાર યુવાનો જે છે એમની જગ્યાએ કોણે નોકરીઓ લઈ લીધી છે એની તપાસ કરવી પડે. અને તરતમાં તરત આ ભાઈને સસ્પેન્ડ કરવું એ તો એક માત્ર દેખાવો છે, પરંતુ આ ભાઈની ધરપકડ કરવી જોઈએ અને ધરપકડ કરીને જે મોટી માછલીઓ અને ગુનેગારો છે એમને પકડવા જોઈએ. ભૂતકાળની અંદર LRD ની અંદર એક ભાઈ જે પકડાયા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના એમના પત્ની અત્યારે કોર્પોરેટર છે. એટલે કે આ જે બધી જ વસ્તુઓ છે એ એવું સાબિત કરે છે કે કઈ ને કઈ રીતે આ નોકરીઓના ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો એક વ્યવસ્થિત ષડયંત્ર કરી રહ્યા છે અને તેઓ આ ષડયંત્ર જે છે એની સાથે સામેલ છે. જી બિલકુલ હેમાંગભાઈ, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ જ્યારે વિડીયો વાયરલ થયો અને વિડીયો બાદ જ્યારે જસુભાઈની પ્રતિક્રિયા સામે આવી એમાં તેઓ એવું નિવેદન આપતા નજરે પડી રહ્યા છે કે આ વિડીયો જે છે એ ખૂબ જ જૂનો છે, પરંતુ પૈસા લીધા છે એ વાત તો સાચી જ છે. રિંકલ, બિલકુલ આપની વાત સાચી છે. ગુજરાતના 40 લાખથી વધારે જે બેકાર યુવાનો છે, આ દરેક યુવાનો જે છે એ યુવાનો આવા પ્રકારના વિડીયો અને આવા પ્રકારની કામગીરી જોઈને પોતે દુઃખ અનુભવે છે અને એમને એમ લાગે છે કે અમારી જે મહેનત કરેલી છે એ મહેનત જે છે એ મહેનત અમારી પાણીમાં જાય છે. અને આ યુવાનો જ્યારે ફરિયાદ કરે છે ત્યારે એમને ફરિયાદ પણ નથી કરવા દેવામાં આવતી અને સાથે સાથે એમની વાત પણ સાંભળવામાં નથી આવતી. જ્યારે આવા બધા બનાવો બનતા હોય છે ત્યારે યુવાનોનું મોરલ તૂટતું હોય છે. સરકાર દર વખતે કહે છે કે ચમરબંધીઓને છોડવાના નહીં, ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ ચમરબંધીઓ વારંવાર કોઈ પણ પકડાતા નથી અને પકડાય છે તો જલ્દીથી છૂટી જાય છે. હજી પણ તમે જુઓ, આ તો એક હિમશિલાની ટોચ સમાન છે. આવા તો અસંખ્ય લોકો અને અસંખ્ય આવા તો કિસ્સાઓ જે છે એ હજી બજારમાં નથી આવ્યા. ધીમે ધીમે જ્યારે બજારમાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોનું આ જે ભ્રષ્ટાચાર છે એ પ્રજા સમક્ષ અત્યારે તો ખુલ્લો પડી જ ગયો છે, પરંતુ પ્રજા 2022માં આનો 40 લાખ ગુજરાતના બેકારો એમને જવાબ પણ આપશે. જી બિલકુલ, 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પહેલા આવા અનેક બનાવો અત્યારે સામે આવી રહ્યા છે. હેડ ક્લાર્કનું પેપર લીકનો મામલો હોય કે હમણાં જ રદ થયેલી પરીક્ષા હોય, યુવાનો ઉપર કેટલી અસર પડી રહી છે? યુવાનો છે, વાલીઓ છે, જેઓ આટલા સપના જોઈ રહ્યા છે, કેટલી અસર પડી રહી છે? અને અત્યારે અમારી સાથે યમલ વ્યાસ મહેતા પણ બીજેપીથી જોડાઈ ગયા છે. આપને એ સવાલ પૂછવા માંગીશ, ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે સસ્પેન્ડ કરવાનું, જશુભાઈને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી શું પ્રતિક્રિયા આપશો? કારણ કે જશુભાઈનું જે નિવેદન છે એવું સામે આવ્યું હતું કે આ વિડીયો જે છે ખૂબ જૂનો છે, એટલે તેઓ અંદર તો એવું સ્વીકારી જ રહ્યા છે અને વિડીયોમાં પણ સ્વીકારી રહ્યા છે કે તેઓએ રૂપિયા ઉપર મોકલી દીધા છે. આગળ શું વધુ કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ પાર્ટી છે અને મીડિયામાં જયારે આ પ્રકારના અહેવાલ આવ્યા એટલે એના પગલે અત્યારે તાત્કાલિક જશુભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટી એની તપાસ કરશે, પાર્ટીની શિસ્ત સમિતિ તપાસ કરશે અને એમાં આગળ જે કંઈ પણ પગલા લેવાના હશે તે લેશે. પરંતુ એમાં કહેવાનો તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીઓ કરતા જુદી એ રીતે છે કે એમાં અમારે ત્યાં ક્યાંય પણ એક પ્રોપર ફરિયાદ મળે છે કે શિસ્ત ભંગની કે આ પ્રકારની ભ્રષ્ટાચારની વાત આવે છે તો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે છે. જે અન્ય પાર્ટીઓ માત્ર વાત કરે છે, વિરોધ પક્ષમાં હોવાથી એમને આ પ્રકારનું કોઈ બીજી જવાબદારી હોતી નથી, એટલે કોઈ પણ જાતના આ સ્ટેટમેન્ટ કરી શકે. ભારતીય જનતા પાર્ટીએ 25 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે, સુશાસન કરી રહી છે અને એ પછી પણ જયારે પણ આવી નાની મોટી કોઈ વાત આવે છે તો તરત જ પાર્ટી એક્શન લે છે. આ વસ્તુ ગુજરાતના લોકો સુપેરે જાણે છે. હેમાંગભાઈ, આપ શું કહેશો? યમલ વ્યાસ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સુશાસન કરી રહી છે અને તરત જ એક્શન લે છે આવી કોઈ પણ ઘટના બને છે તો. યમલભાઈ એક બહુ વિદ્વાન વ્યક્તિ છે, બહુ ઈમાનદાર વ્યક્તિ છે, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં યમલભાઈ જેવા બહુ ઓછા લોકો બચેલા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર પોલીસ કેસો થયેલા લોકો હોય છે
એવા લોકોને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉપર 108 કેસો છે એવા એમના પ્રમુખ છે, બધાને ખ્યાલ છે, આપણે એ વાત નહીં કરીએ. પરંતુ હું યમલભાઈની વાતને એટલું કહીશ કે એમણે જે કીધું છે એનેથી કોઈ આગળ વધવાનું નથી. તમે જોયું ભૂતકાળમાં મેં તમને કીધું એમ કે પેપર કાંડના આરોપીઓ હતા, એમના ધર્મપત્ની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યારે નગર સેવક છે. તો તમારે વિચારીને ટિકિટ આપવી જોઈએ ને. આવા આરોપીઓના ધર્મપત્નીઓને તમે ટિકિટ આપો છો, શું તમે એમને સસ્પેન્ડ કરશો? અને અત્યાર સુધીના જે પેપરોના ફૂટેલા પેપરો છે એ પેપરોની અંદર તમે જ્યારે પણ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યા ત્યારે પહેલા તો એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનું પેપર નથી ફૂટ્યું. ત્યારબાદ પેપર ફૂટવાનું સ્વીકાર કરવામાં આવે તો નવી પરીક્ષા જાહેર નહોતી કરવામાં આવી. નવી પરીક્ષા જાહેર કરવામાં આવે તો ફરીથી એ પરીક્ષા રદ કરવામાં આવે. આમ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થતા જાય છે. જૂના વહીવટો જે છે એ કદાચ કોઈએ લઈ લીધેલા હોય એટલે નવા વહીવટોની સામે અને આ બધી વસ્તુઓ છે. કેટલા પગલાને કઈ ભારતીય જનતા પાર્ટીનું શાસનની અંદર કાનૂન અને વ્યવસ્થા. આજે સુરતની અંદર 3 તમે દીકરીની જે હત્યા થઈ અને એના જે વિડીયો આયા છે, આપણું થર કાપી ઉઠે. આપણું ગમે તેવો મજબૂત માણસ કલેજાનો હોય ને એને પણ આંખમાંથી આંસુ મુકાઈ જાય. અને આ સુરત જે છે એમાં એમના માનનીય પ્રમુખ જે છે એમનું આ જે છે એ સુરત એમનું હોમટાઉન છે, એમના ગૃહમંત્રીનું હોમટાઉન છે. આવી જગ્યાએ જયારે આવા બનાવો બને છે, ગૃહમંત્રીના પોતાના કાકાને પિતરાઈ કાકાને પણ મારી નાખવામાં આવે, આવી પરિસ્થિતિ હોય ત્યારે ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડર જેવું કંઈ દેખાતું નથી. એટલે અત્યારે માત્ર નાનકડો એવા સસ્પેન્શનથી નહીં ચાલે, આમની ધરપકડ કરવી જોઈએ, એક તપાસ કમિટી નીમવી જોઈએ. અને હું તો કહું છું અને કોંગ્રેસની માંગ છે કે 2000 થી લઈને અત્યાર સુધી જેટલી ભરતી થઈ છે એ દરેક ભરતી જે છે એ ભરતીની તપાસ થવી જોઈએ. અને એ ભરતીની અંદર આવા પ્રકારના લોકો જે આવેલા છે એ દરેક લોકોને અત્યારે જે રીતે ખુલ્લા પડે છે એ રીતે ખુલ્લા પડવા જોઈએ. અને મારું તો એમ પણ કહેવું છે કે આવો પ્રજાજનો તમારી જોડે જ્યાં પણ આવા પ્રકારના અન્યાય થયા હોય એ અન્યાયની સામે અવાજ ઉઠાવો, જાહેરમાં આવો, મીડિયામાં આવો, સોશિયલ મીડિયામાં આવો. સોશિયલ મીડિયા તમારા માટે જ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આવા ભ્રષ્ટાચારને ઉજાગર કરો. જી બિલકુલ હેમાંગભાઈ અને યમલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નોકરી માટે રૂપિયા લેવાનો જે આ વિડીયો વાયરલ થયો હતો જશુભાઈ ભીલનો, તે મામલે હાલમાં તો ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જશુભાઈ ભીલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. આ નાના માણસો છે. તમે રાજકોટના કમિશનરની વાત સાંભળી, બીજા અધિકારીઓની વાત સાંભળો છો. ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્યોની બોમ્બ છે કે ખૂબ રૂપિયા માગે છે અને ધારાસભ્યનું ક્યાંય માન સન્માન જળવાતું નથી. એની સાથે આ રૂપિયા સિવાય સાથે બહેનોનું શોષણ થાય છે એવા કેટલાક વિડીયો આવ્યા છે. કેટલાક જવાબદાર લોકોએ બળાત્કારો કર્યા છે. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં એક તરફી પ્રેમમાં યુવકે કરી યુવતીની હત્યા. કામરેજના પાસુદરા નજીક આ બનાવ બન્યો. યુવકે પહેલા યુવતીના ભાઈ અને પિતા પર હુમલો કર્યો, ત્યારબાદ યુવતીના ગળાના ભાગમાં છરી મારીને હત્યા કરી નાખી. યુવતીના ગળા પર છરી રાખતા લોકો બચાવવા માટે આજીજી કરતા રહ્યા, પરંતુ જાહેરમાં લોકોની આજીજી કરતા છતાં પણ યુવકે યુવતીની હત્યા કરી નાખી. ધરપકડથી બચવા માટે હત્યારાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીનું મોત થયું છે. યુવતીના પિતા અને ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ થયો છે. એવા સુરતમાં આજે એક જ દિવસમાં 3 હત્યાઓ થઈ અને એમાં પણ ખાસ કરીને આપણી બહેનો કે જેની સલામતીનો આજે ખૂબ મોટો પ્રશ્ન છે, એવી મહિલાનું ગળું કાપીને કરપીણ રીતે હૃદય દ્રવી જાય એવી રીતે હત્યા કરવામાં આવી. ત્યારે ભાષણ કરવાવાળા નેતાઓને મારે સ્પષ્ટ કહેવું છે કે ભાષણથી શાસન નહીં ચાલે. આજે ગુજરાતના લોકોને સલામતીનો પ્રશ્ન છે. તો આ તરફ મહીસાગરમાં સગીરાની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની પરીક્ષા આપીને પરત ફરી રહી હતી. ઘરે છોડી દેવાના બહાને યુવકે બાઇક પર બેસાડી હતી. સગીરાને જંગલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં સગીરા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સગીરાના માતા પિતાએ સંતરામપુર પોલીસે ફરિયાદ નોંધાવી છે. સગીરાની સાથે દુષ્કર્મ કેસનો આરોપી હજુ ફરાર છે.
તો મહીસાગરના હિચકારા દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે. આરોપી દીપક ઉર્ફે દાજી ભલા પગીની ધરપકડ કરી લેવામાં આવી છે. દુષ્કર્મ બાદ આરોપીએ સગીરાની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. વિદ્યાર્થીનીનું ગળું દબાવીને પથ્થર વડે શરીરે ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડાઈ હતી. મહીસાગર જિલ્લામાં એક બાદ એક જે દુષ્કર્મની ઘટનાઓ છે તે સામે આવી રહી છે. હાલ જો વાત કરવામાં આવે તો એક 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની કે જે 17 વર્ષની છે તેના પર ગામના જ એક યુવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી છે. હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે આ છે પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ગામ આવેલું છે. ત્યાં આગળ 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની એ પેપર આપવા ગઈ હતી અને પેપર આપી અને સાંજના સુમારે 6 કલાકે તે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે ગામનો જ એક યુવાન ત્યાં આવ્યો હતો અને તેને બાઇક પર બેસાડી બહેલાવી ફોસલાવી અને બાઇક પર બેસાડી અને એક સુમસામ જંગલમાં લઈ ગયો હતો. ત્યાં આગળ તેને દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને આ બાબતે કહીશ તો તને જાનથી મારી નાખીશની ધમકી પણ આપી હતી. તેમજ ઉશ્કેરાઈ અને તે યુવતી પર તેને પથ્થર વડે હુમલો કર્યો હતો. એટલે કે યુવતી છે તે ગંભીર રીતે ઘવાઈ હતી, લોહી લુહાણ થઈ ગઈ હતી. બાદમાં એ યુવતીને સ્થળ પર છોડી અને જે આરોપી છે તે ફરાર થઈ ચૂક્યો હતો. પરંતુ યુવતીએ ગણતરીના કલાકોમાં જ તેના માતા પિતાને જાણ કરી હતી. ત્યારે માતા પિતાએ પણ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ગણતરીના જ કલાકોમાં જે ગામનો આરોપી યુવાન છે તેને ઝડપી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો મહિલાઓ સાથે બર્બરતાના બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સુરતમાં સગીરાની હત્યા કરી દેવામાં આવી. તેના ઘરે જઈને એકતરફી પ્રેમમાં પાગલ યુવકે લોકોની સામે જ ગળું કાપીને ત્યાં હત્યા કરી નાખી. તો બીજો કિસ્સો મહીસાગરનો છે કે જ્યાં 12મા ધોરણમાં ભણતી સગીરા પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહી હતી અને ઘરે મૂકવાનું કહીને બાઇક પર બેસાડીને ગામનો જ યુવક તેને લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલમાં આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તરફ સુરતમાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરે જઈને પિતાને અને ભાઈને પણ ઈજાઓ પહોંચાડી છે અને ત્યારબાદ લોકોની સામે જ યુવતીનું ગળું કાપીને ત્યાં જ તેની હત્યા નિપજાવી દીધી અને આરોપથી બચવા માટે એટલે કે ધરપકડથી બચવા માટે એ યુવકે ત્યાં જ જાતે જ ઝેરી દવા ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ બે દૃશ્યો હાલમાં સામે આવ્યા છે. યુવતીના ગળે છરી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી. સુરતમાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની હત્યા નિપજાવી દીધી. મુંબઈ એરપોર્ટ પર 60 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટની હત્યા કાર્યવાહી. ઝિમ્બાબ્વેની રહેવાસી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. 12 ફેબ્રુઆરીએ મહિલા ઝિમ્બાબ્વેથી મુંબઈ આવી હતી. સામાનની તપાસમાં 6 કિલો હેરોઇન પકડાયું છે. સામાનમાંથી 1.480 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળ્યું છે. ડ્રગ્સને ટ્રોલી બેગ અને ફાઇલ ફોલ્ડરમાં સંતાડ્યું હતું. વડોદરામાં ચૂંટણી કાર્ડમાં છબરડો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણી કાર્ડમાં ફોટાને બદલે લાઇટ બિલનો ફોટો છપાયો છે. 18 પૂર્ણ થતા હોય તેવા યુવકો માટે ચાલી રહી છે હાલમાં ઝુંબેશ. સમા વિસ્તારના જય નામના યુવકે ચૂંટણી કાર્ડ માટે અરજી કરી હતી. યુવક અરજી કરીને કેનેડા જતો રહ્યો હતો. 9 ફેબ્રુઆરીએ ઘરે પરબીડિયું અને ચૂંટણી કાર્ડ પહોંચ્યું હતું. જયના ચૂંટણી કાર્ડમાં ફોટાના બદલે વીજ બિલનો ફોટો છપાયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.